પ્રસ્તુત છે 22 મેનું કરંટ અફેર્સ જે વિપુલ સર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં લાગેલા સૌનું આજના આ અત્યંત રસપ્રદ સેશનમાં સ્વાગત છે. આજે આપણે રાષ્ટ્રીય સુરક્ષાથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરની કેટલીક જબરદસ્ત સિદ્ધિઓ સુધીના કરંટ અફેર્સનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવા જઈ રહ્યા છીએ. તો કોઈપણ જાતના વિલંબ વિના સીધી જ શરૂઆત કરીએ. રાષ્ટ્રીય સુરક્ષા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ આપણા પ્રથમ વિભાગનો વિષય છે, જેમાં આપણે ભારતની બોર્ડર સિક્યુરિટી અને ત્યાં થઈ રહેલા કરોડોના મેગા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર એક નજર કરીશું. તો પહેલો પ્રશ્ન છે, ચર્ચામાં રહેલ સિલિગુડી કોરિડોર ભારતના કયા રાજ્યમાં આવેલો છે? વિકલ્પો છે એ આસામ, બી પશ્ચિમ બંગાળ, સી સિક્કિમ, ડી ત્રિપુરા. 2 સેકન્ડનો વિરામ. સાચો જવાબ છે બી પશ્ચિમ બંગાળ. હવે આની પાછળની સમજૂતી જોઈએ. મિત્રો, આ સિલિગુડી કોરિડોર, જેને આપણે ચિકન નેક તરીકે પણ ઓળખીએ છીએ, તે વ્યૂહાત્મક દૃષ્ટિએ આપણા દેશ માટે અત્યંત સંવેદનશીલ અને મહત્વનો વિસ્તાર છે. તાજેતરમાં જ પશ્ચિમ બંગાળ સરકારે આ કોરિડોરનો 120 એકર વિસ્તાર અને 7 નેશનલ હાઇવે કેન્દ્ર સરકાર અને BSFને ટ્રાન્સફર કર્યા છે. આ બહુ મોટો નિર્ણય છે. કેમ? કારણ કે આનાથી કેન્દ્ર સરકાર ત્યાં મિલિટરી લોજિસ્ટિક્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ જ ઝડપથી વિકસાવી શકશે. ભવિષ્યના ખતરાઓને પહોંચી વળવા માટે સરકારના અહીં 5 મુખ્ય લક્ષ્યો છે. પહેલું, ચિકન નેક પરનું જોખમ ઘટાડવું. બીજું, ચીન અને અન્ય પડોશી દેશોથી આવતા ખતરાનો મજબૂતીથી સામનો કરવો. ત્રીજું, આપણી સૈન્ય હિલચાલને વધુ તેજ બનાવવી. ચોથું, જો બાંગ્લાદેશમાં કોઈ અસ્થિરતા આવે તો આપણી સુરક્ષા સુનિશ્ચિત કરવી. અને પાંચમું, આ સમગ્ર વિસ્તારને એક પાવરફુલ ઇકોનોમિક કોરિડોર તરીકે વિકસાવવો. અને હા, સૌથી રોમાંચક વાત તો એ છે કે સરકાર અહીં 40 કિલોમીટર લાંબો અંડરગ્રાઉન્ડ રેલવે કોરિડોર બનાવવાની પણ યોજના ધરાવે છે. એટલે કે યુદ્ધ જેવી કટોકટીમાં પણ પૂર્વોત્તર રાજ્યો સાથે આપણો સંપર્ક જરાય તૂટશે નહીં. આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. દેશની પ્રથમ સ્વદેશી ગ્રીનફિલ્ડ સેમિકન્ડક્ટર ફેસિલિટી આસામના કયા જિલ્લામાં બનાવવામાં આવી રહી છે? વિકલ્પો છે એ ગુવાહાટી, બી મોરીગાંવ, સી જોરહાટ, ડી તેજપુર. સાચો જવાબ છે બી મોરીગાંવ. ચાલો આને વિગતવાર સમજીએ. ભારતને ગ્લોબલ સેમિકન્ડક્ટર હબ બનાવવાનું જે આપણું સ્વપ્ન છે, તે હવે આકાર લઈ રહ્યું છે આસામના મોરીગાંવ જિલ્લામાં. અહીં ભારતની સૌપ્રથમ સ્વદેશી ગ્રીનફિલ્ડ સેમિકન્ડક્ટર ફેસિલિટી બની રહી છે. ટાટા ગ્રુપ દ્વારા અહીં અધ્ધદ 27,000 કરોડના જંગી રોકાણ સાથે આખો પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યો છે. જરા કલ્પના કરો, અહીં દરરોજ 48 મિલિયન એટલે કે લગભગ 4.8 કરોડ સેમિકન્ડક્ટર ચિપ્સનું ઉત્પાદન થશે. આ ચિપ્સનો ઉપયોગ ઓટોમોટિવ સેક્ટર, ઇલેક્ટ્રિક વ્હીકલ્સ અને AIમાં મોટા પાયે થશે. હવે તમને થશે કે મોરીગાંવ જ કેમ? તો તેનું મુખ્ય કારણ છે બ્રહ્મપુત્રા નદીનું એકદમ શુદ્ધ પાણી. સેમિકન્ડક્ટરના ઉત્પાદન માટે અતિ શુદ્ધ પાણીની જરૂર પડે છે, જે અહીં સહજતાથી ઉપલબ્ધ છે. અને આ પ્રોજેક્ટથી 27,000થી વધુ યુવાનો માટે રોજગારીની નવી તકો પણ ઊભી થવાની છે. હવે આપણે બીજા વિભાગ તરફ જઈએ, પર્યાવરણ અને આંતરરાષ્ટ્રીય બાબતો. અહીં આપણે વૈશ્વિક પર્યાવરણીય સીમાચિહ્નો અને ભારતને મળેલા આંતરરાષ્ટ્રીય સન્માનોની ચર્ચા કરીશું. પર્યાવરણને લગતો આપણો ત્રીજો પ્રશ્ન છે. જૈવિક વિવિધતા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? વિકલ્પો છે એ 20 મે, બી 21 મે, સી 22 મે, ડી 23 મે. 2 સેકન્ડનો વિરામ. સાચો જવાબ છે સી 22 મે. તો આની પાછળનો ઇતિહાસ શું છે? જુઓ, ઇન્ટરનેશનલ ડે ફોર બાયોલોજિકલ ડાયવર્સિટી દર વર્ષે 22 મેના રોજ ઉજવાય છે. જો આપણે ઇતિહાસમાં જઈએ તો 22 મે 1992ના રોજ કન્વેન્શન ઓન બાયોડાયવર્સિટીનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 1993માં તેની શરૂઆત થઈ અને વર્ષ 2001માં સંયુક્ત રાષ્ટ્રએ તેને સત્તાવાર માન્યતા આપી. આ દિવસનો સીધો સાદો ઉદ્દેશ્ય લોકોને જૈવિક વિવિધતા એટલે કે આપણી આસપાસની જીવસૃષ્ટિ પ્રત્યે જાગૃત કરવાનો છે. પરીક્ષાના દૃષ્ટિકોણથી એક બહુ જ મહત્વની વાત નોંધી લેજો કે વર્ષ 2026 માટે આ દિવસની થીમ છે એક્ટિંગ લોકલી ફોર ગ્લોબલ ઇમ્પેક્ટ. યાદ રાખજો, સ્થાનિક સ્તરે કરેલા નાના પ્રયાસો જ વૈશ્વિક સ્તરે મોટી અસર ઊભી કરી શકે છે. હવે પ્રશ્ન 4, જે જળ સંરક્ષણ વિશે છે. ગ્લોબલ વોટર સમિટ 2026માં વિશ્વની ટોચની 5 વોટર યુટિલિટીઝમાં કઈ ભારતીય સંસ્થા સામેલ થઈ છે?
વિકલ્પો જોઈએ. એ. દિલ્હી જળ બોર્ડ, બી. મુંબઈ મહાનગરપાલિકા, સી. ચેન્નઈ મેટ્રો વોટર, ડી. બેંગલુરુ વોટર સપ્લાય અને સીવરેજ બોર્ડ. 2 સેકન્ડનો વિરામ. સાચો જવાબ છે ડી. બેંગલુરુ વોટર સપ્લાય અને સીવરેજ બોર્ડ. આ ખરેખર ભારત માટે ગર્વની વાત છે. તાજેતરમાં સ્પેનના મેડ્રિડ શહેરમાં ગ્લોબલ વોટર સમિટ 2026 યોજાઈ હતી. આ આંતરરાષ્ટ્રીય સમિટમાં યુટિલિટી ઓફ ધ યર કેટેગરીમાં આપણા બેંગલુરુ વોટર સપ્લાય એન્ડ સિવરેજ બોર્ડને વિશ્વની ટોપ 5 સંસ્થાઓમાં સ્થાન આપવામાં આવ્યું છે. સૌથી ખાસ વાત તો એ છે કે આવી સિદ્ધિ મેળવનારા ભારતની પ્રથમ અને એકમાત્ર સંસ્થા છે. આ મોટું સન્માન તેમને કેમ મળ્યું તો તેમના અસાધારણ જળ સંરક્ષણ, વેસ્ટ વોટર રિસાયકલિંગ અને પાણીના પુનરુપયોગ માટે કરવામાં આવેલા શ્રેષ્ઠ અને ઇનોવેટિવ કામ માટે તેમને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. ચાલો આગળનો પ્રશ્ન 5 જોઈએ. કયા સંયુક્ત રાષ્ટ્ર સંગઠને પીએમ નરેન્દ્ર મોદીને એગ્રીકોલા મેડલ એનાયત કર્યો? વિકલ્પો છે. એ. WHO વિશ્વ આરોગ્ય સંસ્થા, બી. યુનિસેફ, સી. FAO ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, ડી. યુનેસ્કો. 2 સેકન્ડનો વિરામ. સાચો જવાબ છે સી. FAO ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન. આ સમજૂતી બહુ જ ધ્યાનથી સાંભળજો, કારણ કે આ એક ઐતિહાસિક ક્ષણ છે. FAO એટલે કે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, જેનું મુખ્ય મથક ઇટાલીના રોમમાં આવેલું છે. તેમણે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને આ પ્રતિષ્ઠિત એગ્રીકોલા મેડલથી સન્માનિત કર્યા છે. હવે એગ્રીકોલા શબ્દનો અર્થ શું થાય? લેટિન ભાષામાં તેનો અર્થ થાય છે ખેડૂત. ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી ગેમ ચેન્જર યોજનાઓ જેવી કે PM કિસાન સન્માન નિધિ, ગરીબો માટેની PM ગરીબ કલ્યાણ અન્ન યોજના અને ખાસ કરીને ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ એટલે કે શ્રી અન્નને વૈશ્વિક સ્તરે જે રીતે પ્રમોટ કરવામાં આવ્યું તેના માટે આ સન્માન અપાયું છે. અને તમને જાણીને આશ્ચર્ય થશે કે પૂરા 30 વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાને FAO હેડક્વાર્ટરની મુલાકાત લીધી છે. હવે વાત કરીએ રમતગમત અને સિદ્ધિઓની. આ ત્રીજા વિભાગમાં આપણે રમતગમત ક્ષેત્રની નવી નિમણૂકો અને વિજ્ઞાનના ક્ષેત્રમાં ભારતે નોંધાવેલી અદ્ભુત સિદ્ધિઓ વિશે વાત કરીશું. રમતગમત જગતનો પ્રશ્ન 6 મે 2026માં ભારતીય રાષ્ટ્રીય કમ્પાઉન્ડ તીરંદાજી ટીમના મુખ્ય વિદેશી કોચ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? વિકલ્પો છે. એ. ડેવ કઝન્સ, બી. રિચર્ડ બાઉડેચ, સી. લિમ્બારામ, ડી. કિમ હ્યુંગ ટાક. 2 સેકન્ડનો વિરામ. સાચો જવાબ છે એ. ડેવ કઝન્સ. આ નિમણૂક વિશે થોડું વિગતવાર સમજીએ. અમેરિકાના દિગ્ગજ અને પૂર્વ વર્લ્ડ નંબર 1 તીરંદાજ ડેવ કઝિન્સને હવે ભારતીય રાષ્ટ્રીય કમ્પાઉન્ડ તીરંદાજી ટીમના મુખ્ય કોચ બનાવવામાં આવ્યા છે. તેઓ આગામી 2028 લોસ એન્જલિસ ઓલિમ્પિક્સ સુધી ભારતીય ટીમનું માર્ગદર્શન કરશે. કમ્પાઉન્ડ આર્ચરી એટલે જેમાં એક ખાસ પ્રકારના અત્યાધુનિક ધનુષનો ઉપયોગ થાય છે. ભારતમાં આર્ચરીનું સંચાલન આર્ચરી એસોસિએશન ઓફ ઇન્ડિયા એટલે કે AAI કરે છે. ડેવ કઝિન્સનો બહોળો અનુભવ ચોક્કસથી ભારતીય તીરંદાજોને વૈશ્વિક મંચ પર મેડલ્સ જીતવામાં ખૂબ મદદરૂપ સાબિત થશે. વિજ્ઞાન ક્ષેત્રનો અત્યંત મહત્વનો પ્રશ્ન 7. રોયલ સોસાયટી લંડનના ફેલો તરીકે કયા ભારતીય કમ્પ્યુટર વૈજ્ઞાનિક અને IIT કાનપુરના ડિરેક્ટર ચૂંટાયા હતા? વિકલ્પો છે. એ. પ્રોસિએના રાવ, બી. પ્રો મનિન્દ્ર અગ્રવાલ, સી. ડોક્ટર APJ અબ્દુલ કલામ, ડી. ડોક્ટર K સિવન. 2 સેકન્ડનો વિરામ. સાચો જવાબ છે બી. પ્રો મનિન્દ્ર અગ્રવાલ. ખરેખર આ વિજ્ઞાન જગતની બહુ જ મોટી ઉપલબ્ધિ છે. લંડનની ખૂબ જ પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક સંસ્થા રોયલ સોસાયટી દ્વારા IIT કાનપુરના ડિરેક્ટર અને આપણા મહાન કમ્પ્યુટર સાયન્ટિસ્ટ પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલને ફેલો તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેમને આ બહુમાન ખાસ કરીને થિયોરેટિકલ કમ્પ્યુટર સાયન્સ અને ક્રિપ્ટોગ્રાફીમાં તેમના અમૂલ્ય યોગદાન માટે મળ્યો છે. તેમની સૌથી ક્રાંતિકારી શોધ જો કોઈ હોય તો તે છે AKS પ્રાઇમલિટી ટેસ્ટ. આ શોધ સાયબર સિક્યુરિટીના ક્ષેત્રમાં એક માઇલસ્ટોન સમાન છે. દેશ માટે તેમના આ ઉત્કૃષ્ટ કાર્યોને જોતા ભારત સરકારે પણ વર્ષ 2013માં તેમને પદ્મશ્રીથી નવાજ્યા હતા. ચેસની રમતને લગતો પ્રશ્ન 8. કોમનવેલ્થ ચેસ એસોસિએશનના પ્રમુખ તરીકે કોની પુનઃ નિમણૂક કરવામાં આવી છે? વિકલ્પો છે. એ. વિશ્વનાથન આનંદ, બી. ભરતસિંહ ચૌહાણ, સી. કોનેરુ હમ્પી, ડી. સંદીપ પ્રધાન. 2 સેકન્ડનો વિરામ. સાચો જવાબ છે બી. ભરતસિંહ ચૌહાણ. આ નિમણૂકની પાછળની વિગતો જાણવી પણ જરૂરી છે.
તાજેતરમાં જ શ્રીલંકામાં કોમનવેલ્થ ચેસ એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં ભારતના ભરતસિંહ ચૌહાણને વર્ષ 2026થી 2030 સુધીના સમયગાળા માટે ફરીથી પ્રમુખ તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા છે. આ એસોસિએશનનું કામ કોમનવેલ્થ દેશોમાં ચેસની રમતનો વ્યાપ વધારવાનું છે. આ બેઠકમાં લેવાયેલો બીજો એક સૌથી રસપ્રદ નિર્ણય એ હતો કે હવેથી શાળાઓના બાળકો માટે કોમનવેલ્થ સ્કૂલ ચેસ ચેમ્પિયનશિપ શરૂ કરવામાં આવશે, જેની સૌપ્રથમ આવૃત્તિ ઓક્ટોબર 2026માં મલેશિયામાં રમાશે. આરોગ્ય અને સંસ્કૃતિ. આજના વિશ્લેષણના આ અંતિમ વિભાગમાં આપણે મેડિકલ રિસર્ચના નવા પ્રયોગો અને આપણા સમૃદ્ધ આદિવાસી વારસા વિશે ચર્ચા કરીશું. આરોગ્ય ક્ષેત્રનો પ્રશ્ન 9. પ્રથમ ICMR વાર્ષિક ક્લિનિકલ ટ્રાયલ મીટ 2026નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? વિકલ્પો છે: A. મુંબઈ, B. પુણે, C. બેંગલુરુ, D. નવી દિલ્હી. 2 સેકન્ડનો વિરામ. સાચો જવાબ છે D. નવી દિલ્હી. ચાલો આની વિગતવાર સમજૂતી મેળવીએ. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે કે ICMR દ્વારા દેશની રાજધાની નવી દિલ્હીમાં આ સૌપ્રથમ વાર્ષિક ક્લિનિકલ ટ્રાયલ મીટનું આયોજન કરાયું હતું. આ બેઠકનો મુખ્ય ગોલ હતો આપણા દેશમાં નવી દવાઓ અને રસીઓ માટેની રિસર્ચ સિસ્ટમને વધુ સુદૃઢ બનાવવી. પણ આ મીટની સૌથી હાઇલાઇટ કરવા જેવી બાબત એ હતી કે તેમાં આધુનિક દવાઓ એટલે કે એલોપેથી અને આપણા પરંપરાગત આયુર્વેદના સમન્વય પર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો હતો. એટલે કે બંને પદ્ધતિઓને સાથે લાવીને નવી અને વધુ અસરકારક સારવાર વિકસાવવી. આ અભિગમ ભારતીય સ્વાસ્થ્ય સેવામાં એક મોટો ક્રાંતિકારી બદલાવ લાવી શકે છે. અને આજનો અંતિમ પ્રશ્ન 10. કયા એરપોર્ટ પર ભગવાન બિરસા મુંડાની ભવ્ય પ્રતિમા અને ફીચર વોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? વિકલ્પો છે: A. પટના, B. ભોપાલ, C. રાંચી ઝારખંડ, D. રાયપુર. 2 સેકન્ડનો વિરામ. સાચો જવાબ છે C. રાંચી ઝારખંડ. તો ચાલો આજના છેલ્લા પ્રશ્નની સમજૂતી પર ધ્યાન કેન્દ્રિત કરીએ. ઝારખંડના રાંચી ખાતે આવેલા બિરસા મુંડા એરપોર્ટ પર તાજેતરમાં આપણા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુ દ્વારા ભગવાન બિરસા મુંડાની એક અત્યંત ભવ્ય પ્રતિમા અને એક સુંદર ફીચર વોલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ ફીચર વોલ કોઈ સામાન્ય દિવાલ નથી. તે ઝારખંડની સમૃદ્ધ આદિવાસી સંસ્કૃતિ અને અંગ્રેજો સામેના તેમના ઐતિહાસિક ઉલગુલન ચળવળ એટલે કે મહાન વિદ્રોહના ગૌરવપૂર્ણ ઇતિહાસને જીવંત કરે છે. તો મિત્રો, આજનું આપણું આ કરંટ અફેર્સનું વિશ્લેષણ અહીં જ પૂર્ણ થાય છે. પણ જતાં જતાં એક પ્રશ્ન હું તમારા માટે છોડી જવા માંગુ છું. બોર્ડર પર બની રહેલા અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને આપણા આદિવાસી વારસાના સન્માન સુધીના આ તમામ પગલાં ભવિષ્યના એક સશક્ત અને આત્મનિર્ભર ભારતનું ચિત્ર કેવી રીતે રચી રહ્યા છે? આના પર ચોક્કસ વિચાર કરજો. ફરી મળીશું આવી જ નવી અને ઊંડાણપૂર્વકની માહિતી સાથે. ત્યાં સુધી જ્ઞાન મેળવતા રહો અને પરીક્ષાની તૈયારી મજબૂત કરતા રહો.